કે જો દેવાદારો પર નીચે મુજબ ઘાલખાત અનામત જરૂરી હોય, એટલે 4000 વાળી વાત કરી હતી, પછી મૌખિક રીતે આપણે 2500 વાળી પણ વાત કરી દીધી હતી. ત્યાર પછીનો ત્રીજા નંબરનો ટોપિક જે છે કે ₹2000 ઘાલખાત માંડી વાળિયા બાદ ઘાલખાત અનામત 10% જરૂરી છે. એની આપણે અહીંયા સામાન્ય ગણતરી કરીએ કે ભાઈ ₹70,000 છે એ દેવાદારો છે, બરાબર. એમાંથી ઘાલખાત કેટલી માંડી વાળવાની છે? તો કે ₹2000, એટલે ₹68,000 તમારે આવશે. 68,000 ના 10%, ઘાલખાત અનામત 10%, બરાબર. તો નવી ઘાલખાત અનામત 10% મુજબ 6,800 બાદ બાકી થઈને જે રકમ આવે એ બહારના કોલમમાં તમારે મૂકી દેવાની. પણ હવે આપણા માટે બે વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ. એક થયું ઘાલખાત 2000, આ એક નવો ટોપિક છે, અને બીજો છે ઘાલખાત અનામત 6,800 રાખવાની છે. તમને રકમની અંદર આપેલી છે ₹3,000 ઘાલખાત આપેલી છે. હવે એને આધીન આપણે ચાલ્યું જવાનું છે. આપણી પાસે 3 ટોપિક છે. જૂની ઘાલખાત અનામત 3000 છે, નવી ઘાલખાત તમને 2000 ની કીધી છે, અને નવી ઘાલખાત અનામત 10% મુજબ રાખવા જઈએ તો ₹6,800 થાય છે, બરોબર. તો એની ગણતરી આપણે કરવાની છે. ચાલો, કોણ કહેશે આ બાબત? જો આખી જે ગણતરી છે એને આપણે નવા પાકા સરવૈયામાં તમે જૂના પાકા સરવૈયામાં પેલા બતાવો જી, તો આ રીતના બતાવી શકાય. કે દેવાદારો છે, આ જૂનું પાકું સરવૈયું, દેવાદારો 70,000 માઇનસ ઘાલખાત અનામત જૂની, બરાબર, એ ₹3,000, એટલે બહારના કોલમમાં 67,000. આ રીતના જૂના પાકા સરવૈયામાં છે. અને તમને ત્રીજા નંબરનો હવાલો પણ તમને કીધો છે. તો હવે જ્યારે તમે નવું પાકું સરવૈયું બનાવો છો, બરોબર, તો એની નોંધ આપણે કરવાની છે કે ભાઈ કેવી રીતના કરવી. આ નવું પાકું સરવૈયું છે તમારું. જૂના પાકા સરવૈયામાં તો તમને જે વિગત આપેલી એ તો આપણી નજર સામે જ છે. હવે નવા પાકા સરવૈયાની અંદર તમારે એને વિગત આપવાની છે કે ભાઈ દેવાદાર, આખી હવાલાની હું તમને અસર જે આપણે ઓલા કર આપી ને એ જ તમને અહીંયા બતાવું કે ₹70,000 માઇનસ ઘાલખાત કૌંસમાં નવી લખું, બરોબર, અથવા તો હવાલાની લખી શકાય તો કે ₹2,000, એટલે 68,000, અને માઇનસ ઘાલખાત અનામત હવાલા 10%, તો કે 6,800, બરાબર. આ નવા પાકા સરવૈયામાં તમે આટલી વિગત તો લખી નાખશો. હવે માય ક્વેશ્ચન ઇઝ, નોંધ કેવી રીતના કરશું? કોણ જવાબ આપશે? વન બાય વન લેતા જઈએ, ભલે ને કાંઈ વાંધો નહીં, આની જેટલી આમ થાય એ પ્રમાણે આપણે આમ હાલતા જશું. જવાબ કોણ આપશે? કૌશર. ઘાલખાત ખાતે ઉધાર ને દેવાદાર ખાતે જમા 2,000, ઘાલખાત માંડી વાયડી ને એટલે 1 મિનિટ આપણે આમ નોંધ લખતા જઈએ. ઘાલખાત ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા.
રૂપિયા 2000 આમ એક થઈ ગઈ પછી એટલે આપણે શું કરશું તો કે ઘાલખાતની અસર આપણે દેવાદારોની અંદર આપણે આપી દેશું જે આપણે અહીંયા આપી દીધું બરોબર છે દેવાદારો ખાતે જમા થયું એટલે દેવાદારોમાંથી બાદ થયા એટલે ઘાલખાત તરીકેની 2000 ની અસર આપણે આપી દીધી હવે બીજી આમનો દિશિતા સિવાય કોણ જવાબ આપશે ભાલોડિયા હિત હા સર હવે શું કરશું બીજો વિકલ્પ ને ઇકો સાઉન્ડ થાય છે હેલો હા બોલો બીજામાં આવશે ઘાલખાત અનામત ખાતે ઉધાર આવશે અને તે ઘાલખાત ખાતે જમા આવશે ઈ ઘાલખાત આપણે ઘાલખાત અનામત ખાતે લઈ ગયા ને તેમ અનામત ખાતે ઉધાર તે ઘાલખાત ખાતે જમા ધેટ્સ ગુડ આમનો સાચી 2000 રૂપિયા 2000 રૂપિયા આ આમનો કેવી રીતના આવી કોઈને કઈ પૂછવું છે ના ઓકે અચ્છા મારો પ્રશ્ન પેલો ઈ છે કે ભાઈ આપણે ઘાલખાત અનામત શેના માટેની હોય ઘાલખાત અનામત જે દાખલા તરીકે અહીંયા 3000 રૂપિયા આપેલી છે બરોબર છે આ ઈ શેના માટે હોય ધંધામાં ઘાલખાત અનામત આપણે ઊભી શા માટે કરીએ છીએ જૂની છે એની જ વાત કરું છું નવાની વાત નથી કરતો ભવિષ્યમાં ઘાલખાત થાય તો આપણે કટોકટી ના પડે એના માટે ત્યારે આ રકમ વાપરી શકીએ એટલે બરાબર ભવિષ્યમાં ઘાલખાત થાય એટલા માટે હવે માનો કે આ ઘાલખાત થઈ કેટલા રૂપિયા થઈ તો કે 2000 થઈ બરોબર છે તો ઈ જે 2000 થઈ તો ઈ ઘાલખાત એની સામે માંડી વાળી શકાય હા તો આપણે આ માંડી વાળી કારણ કે ઘાલખાત અનામતની બાકી કેવી હોય જમા હોય હવે એમાંથી આપણે જે 3000 રૂપિયા છે એમાંથી આપણને જે આ 2000 નુકસાન ગયું ને ઘાલખાતનું ઈ નુકસાન આપણે જનરલી ક્યાં લઈ જતા હોય કોઈ પણ નુકસાન હોય તો નફા નુકસાન ખાતે અથવા અહીંયા આપણે વાત કરીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ જવું પડે જો ઘાલખાત અનામત ન હોત ને તો આપણે આમ નોંધ આવી રીતના થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાત ખાતે જમા આવી રીતે આમ નોંધ થાય પણ અહીંયા આપણી પાસે જૂની ઘાલખાત અનામત પડેલી છે તો કે શેના માટે છે તો કે ભવિષ્યમાં જે ઘાલખાત થાય છે ઘાલખાતનું જે નુકસાન થાય એ નુકસાન આની સામે માંડી વાળવું પડે એટલે કે ઈ 3000 માંથી આપણે 2000 કાઢી લેવાના શેના તો કે ઘાલખાત એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ જવાની જરૂર છે નહીં કારણ કે રૂપિયા પૂરતા પડ્યા જ છે આપણી પાસે નુકસાન 2000 નું જ છે અને સામે આપણી પાસે 3000 જોગવાઈ પડી છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ જવાની જરૂર છે નહીં એટલે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધારને બદલે ઘાલખાત અનામત ખાતે ઉધાર કર્યું ઘાલખાત ખાતે તો જમા જ થશે કારણ કે ખાતું બંધ કરી દેવાનું નુકસાન થયું વર્ષને અંતે આપણે એનું ખાતું બંધ જ કરી દેવાનું ખર્ચ છે નુકસાન છે આવક છે આ બધાને ખાતા બંધ થઈ જાય બરોબર એટલે તે ઘાલખાત ખાતે જમા 2000 પણ ઉધાર ઘાલખાત અનામત ખાતે હવે ઘાલખાત અનામત ખાતે હજી 1000 રૂપિયા આપણા પડ્યા છે યાદ રાખજો કારણ કે 3000 માંથી 2000 જ નુકસાન માંડી વાળ્યું છે બરોબર એટલે આ રકમની નોંધ કેવી રીતના થઈ ઘાલખાતની પુનઃ મૂલ્યાંકન ખાતે જશે નહીં બરોબર ડાયરેક્ટ આપણે ઘાલખાત અનામત ખાતે જ લઈ ગયા છીએ આપણે તમને યાદ હોય તો આવી રીતનું રોકાણ વધઘટ અનામત જેવું છે કામદાર વળતર અનામત જેવું એના જેવું જ ઘાલખાત અનામત એટલે હવે ત્રીજી આમ નોંધ આપણી આવશે
ત્રીજી આમ નોંધ શેની આવશે એ હું તમને કહી દઉં. ઘાલખાત તો આપણે માંડી વેળી, બરોબર છે. હજી 6800 ની કુલ જોગવાઈ કરવાની છે. 6800 ની કુલ જોગવાઈ કરવાની, અને આપણી પાસે પડ્યા છે કેટલા? હજી ઘાલખાત અનામતના 1000 રૂપિયા. 3000 હતા, એમાંથી 2000 રૂપિયા ઘાલખાતના બાદ થઈ ગયા, બરોબર. એટલે હજી 1000 રૂપિયા આપણી પાસે ઘાલખાત અનામતના પડ્યા છે. અને નવી જોગવાઈ તમને એવું કહે છે કે કુલ 6800 રાખો, બરોબર. તો હવે આપણે જરૂર કેટલી છે? ₹5800. હવે 5800 જે ઘટ્યા ને એટલાની જ જોગવાઈ કરવાની છે, બરોબર. ઘાલખાત અનામતની ઘાલખાતની બીજે ક્યાંય નોંધ નહીં થાય, અહીં એક જ જગ્યાએ થશે, બરોબર. 6800 ની કુલ જોગવાઈ નહીં થાય, ઘટે છે એટલી જ રકમની જોગવાઈ કરો. અહીં આપણી પાસે 1000 વધ્યા હતા, 6800 માંથી 1000 બાદ કરી નાખો, તો કે ઘટ્યા કેટલા? તો કે 5800. એટલે એટલાની જ જોગવાઈ કરવાની છે. જોગવાઈ આપણે અત્યારે ક્યાંથી કરશું? જોગવાઈ ક્યાંથી કરશું? પુનઃ મૂલ્યાંકન ખાતે. અને જોગવાઈ કરવાની થાય એટલે નફા નુકસાન ખાતું હોય કે પુનઃ મૂલ્યાંકન ખાતું, એના ખાતે ઉધાર જ કરવાનું, કારણ કે ઉધાર બાજુથી જ જોગવાઈ થશે. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 5800. અને તે કોની જોગવાઈ કરવાની છે? તો કે ઘાલખાત અનામતની. તો કે તે ઘાલખાત અનામત ખાતે ₹5800. એટલે હવે આખી આમ નોંધ, ત્રણેય આમ નોંધની ખતવણી કરો ને તો આવી રીતના થાય. જો કઈ રીતના ખતવણી થાય એ આખી હવે હું તમને બેઝિક સમજાવી. પહેલી આમ નોંધ આપણે એવી કરી, ઘાલખાત ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા. તો કે આની નોંધ ક્યાં થઈ? તો કે દેવાદાર ખાતું નથી ને ઘાલખાત ખાતું નથી, આપણી પાસે નવું પાકું સરવૈયું છે. તો કે દેવાદારોમાંથી 2000 ઘાલખાત બાદ થયા. આ પહેલી આપણે અસર આપી દીધી, બરોબર છે. દેવાદારો ખાતે શું થયું? એ બાદ થઈ ગયા, એની આપણે એન્ટ્રી આપી દીધી. પછી હવે બીજી આમ નોંધ છે, ઘાલખાત અનામત ખાતે ઉધાર તે ઘાલખાત ખાતે જમા. કારણ કે આ ઘાલખાત ખાતું બંધ કરવાનું છે, એને પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ જવાનું નથી. શું કામ? તો કે ઘાલખાત અનામતની જોગવાઈ આપણી પાસે પડેલી છે, 3000 રૂપિયા છે. તો એની સામે 2000 નુકસાન માંડી વાળવાનું. એટલે ઘાલખાત અનામતની જે રકમ હતી જૂની રકમ, એમાં ઘટાડો થયો અને 1000 રૂપિયા વધ્યા, 2000 બાદ થઈ ગયા. એટલે હામું ઘાલખાત ખાતું નીકળી ગયું, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ જવાની જરૂર નથી, બરાબર છે. અને દેવાદારોમાંથી બાદે થઈ ગયા. આ એક. અને ઘાલખાત અનામતની રકમ જે 3000 હતી એની જગ્યાએ 1000 જ રૂપિયા રહ્યા. હવે અહીંયા જોઈએ કે 1000 હજી જૂની પડી છે, નવી કુલ કીધી હતી તમને 6800. કે ભાઈ નવી ઘાલખાત અનામત તમારે ગણતરી મુજબ આપણે કરીને તો આપણે કીધું કે ભાઈ 6800 કુલ રાખવાની છે. તો એમાંથી 1000 તો આપણી પાસે પડ્યા જ છે, તો જરૂર 5800 ની જ છે, જોગવાઈ તો કરવાની જ છે. તો આ જોગવાઈની ત્રીજી આમ નોંધ, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાત અનામત ખાતે જમા ₹5800. તો હવે આપણું પુનઃ મૂલ્યાંકન ખાતું જ્યાં છે ત્યાં લખી નાખવાનું, ઘાલખાત અનામત ખાતે ₹5800. આ બીજી નોંધ, બરાબર. આટલી નોંધ થાય. આ હવાલો આમાં પૂરો થઈ ગયો. હવે તમને 5800 કેવી રીતના આવ્યા ને એનું તમને કહી દઉં. એ કેવી રીતના આવે છે તો તમને આ ઘાલખાત આપણે નફા નુકસાન ખાતાનું કોષ્ટક યાદ હશે. ઘાલખાત કાચા સરવૈયા પ્લસ ઘાલખાત હવાલા પ્લસ ઘાલખાત અનામત હવાલા માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયા. હવે કોઈને એમ થાય કે આ 5800 કેવી રીતના આવે છે ને મારા મગજમાં સાહેબ બેઠું જ નહીં, કાંઈ વાંધો નહીં. તો એના માટેનું છે તમને ત્રીજી વસ્તુ આપું છું, બરોબર છે. ઘાલખાત કાચા સરવૈયાની છે તો કે નથી, હવાલાની છે તો કે હા છે, ₹2000.
ઘાલખાત અનામત હવાલાની છે તો કે હા 6,800. ઘાલખાત અનામત કાચા સરવૈયાની છે તો કે હા છે 3,000 રૂપિયા. બરોબર, આ મેં કોષ્ટકમાં બેહાડી દીધું. ઘાલખાત કાચા સરવૈયાની છે નહીં એટલે હવે આ બેનો સરવાળો કરીએ તો 6 ને 2 8, 8,800 માંથી 3,000 બાદ થયા એટલે 5,800. જે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર 12ના કોલમમાં મૂકીએ એટલે એનો મતલબ એમ થાય કે આટલી રકમની હજી જોગવાઈ કરવાની જરૂર છે. ઘણી વખત એવું બનતું કે આ બાજુ માઇનસ જવાબ આવતો એટલે આપણે શું કરતા, જમા બાજુ પર મૂકી દેતા. માઇનસ આવવું એટલે કે જરૂર છે ને એના કરતાં વધારે રકમ પડેલી છે આપણી પાસે, એનો મતલબ આવો થાય. બરોબર, પરંતુ અહીંયા આપણી પાસે જરૂર 5,800 ની હજી છે એટલે આપણે અહીંયા જવાબ માઇનસ નથી આવ્યો એટલે એને આપણે બહાર મૂકી દીધો અને આટલી રકમની જોગવાઈ કરવાની થાય. બરોબર, અને જો આમનોંધની દ્રષ્ટિએ વિચારીએ તો તમે જ્યારે વાર્ષિક હિસાબો કરતા હોય તો આની આમનોંધ ત્રીજા નંબરની આમનોંધ એવી થાય કે નફા નુકસાન ખાતે ઉધાર, બે ઘાલખાત અનામત ખાતે જમા. એટલે ટોટલ આપણે હિસાબોની અંદર બે જ અસર કરવાની થાય. એટલી એક દેવાદારોમાંથી ઘાલખાત બાદ કરવી, ઘાલખાત અનામતની ગણતરી કરવી, એ બાદ કરવી, અને પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઘાલખાત અનામત ખાતે 5,800 લખવા. બરોબર, આટલી અસર થાય. ચાલો, હજી કોઈનામાં કઈ ક્વેરી હોય? કાથરોટિયા ઉત્તમ, કાથરોટિયા ઉત્તમ. હા સર. એની ક્વેશ્ચન્સ? ના ના. નહીં? ઓકે, સરસ. ચલો, સિવાય કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. આપણે જે આ બધાય ટોપિક હતા એ મેં બધાય ટોપિક તમને ક્લિયર કરાવ્યા છે. છતાંય કોઈને હજી કાંઈ પણ પ્રશ્ન હોય, આઈ હેવ એ પ્રોબ્લેમ્સ, તો કહેવાની છૂટ છે. ઓકે, જો પ્રશ્ન ન હોય તો તમને લોકોને મેં 9મો દાખલો ગણવાનો કીધો હતો. યસ ઓર નો? યસ. હા. તો આઈ થિંક તમે લોકોએ ગણેલો હશે. બરોબર ને? હા. હા. હું આમાંથી ક્વેશ્ચન પૂછું છું ગમે એને, બરોબર છે? તમારે જવાબ મને આપવાનો છે. બાથાણી મિહિર. હા સર. ઓકે, મારો પ્રશ્ન એક ઈ છે કે જાહેરાત ઝુંબેશ ખર્ચ પુનઃ મૂલ્યાંકનના હિસાબોમાં ક્યાં આવે? જાહેરાત ઝુંબેશ ખર્ચ સામે પુસ્તક બધાય રાખજો, દાખલા નંબર 9 રાખજો. ઉદાહરણ નંબર 9 નથી. ભાગીદારના મૂડી ખાતામાં. મૂડી ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. કોને કોને આપવાનું થશે? આસ્થાને ને આહનાને. આસ્થાન અને આહનાને 1:1 ના પ્રમાણમાં. 1:1 ના પ્રમાણમાં. ઓકે, સોનુને ના મળે? ના, વાય? ઈ તો હજી આવે હે ને એટલે. આવે છે, બરાબર છે. નવી ભાગીદાર છે એટલે આ અવાસ્તવિક મિલકત છે, માત્ર જૂના ભાગીદારને જ મળે. ઓકે, સરસ, થેન્ક યુ. વેલકમ. ભેંસદડિયા જાનકી. અચ્છા, ત્રાંબડિયા પરી. ત્રાંબડિયા પરી. અચ્છા, ના સાંભળતા હોય એ બધા ગેરહાજર છે એમ માનીને એની ગેરહાજરી ગણી લેવાની. બરોબર.
ત્યાર પછી છે સિણોજિયા પ્રેરણા. માય ક્વેશ્ચન ઇઝ નફા નુકસાન ખાતું ₹4000 છે મિલકત લેણા બાજુ પર, એની નોંધ ક્યાં કરશું? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાનું. જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાનું. તો સોનું જે નવી ભાગીદાર છે એને ન મળે? ના, ન મળે. કેમ? કારણ કે તો નવો એન્ટર થાય ને એ ભાગીદાર, તો જૂના ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ છે એટલે જૂના ભાગીદાર વચ્ચે. કારણ કે નફા નુકસાન ખાતું અને જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એ જૂના ભાગીદારોનું જ છે એટલે એને મળે. બરોબર, જવાબ સાચો છે. રાઈટ, થેન્ક યુ. ત્યાર પછી છે સરણિયા ઓમ. સરણિયા ઓમ. સાણજા રક્ષા. Yes, sir. My question is પાઘડી ક્યાં આવે? જૂના પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર આપેલી પાઘડી ની એન્ટ્રી શું થશે? પાઘડી આવે ભાગીદારોના મૂડી ખાતે. મૂડી ખાતે જમા બાજુ. ના, ઉધાર બાજુ. ઉધાર બાજુ આવશે. બરાબર ને? તો સોનું ને ના મળે? ના, કેમ? હું એમ કહું પાઘડી સોનું નહીં મળે, તો હું સાચો ખોટો? સોનું તો હજી આવે હે ને. આપણે તો જૂના પાકા સરવૈયામાં હે પાઘડી, તો એ જૂના ભાગીદારો વચ્ચે વેચવાની હોય ને. હા, બરોબર છે. જો એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જૂના પાકા સરવૈયામાં જે કાંઈ પણ છે ને આ બધું અનામત કે અવાસ્તવિક મિલકત ને બધું, બરોબર, એ જૂના ભાગીદારોને જ મળશે, જૂના પ્રમાણમાં જ મળશે. બરોબર, જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય, નફા નુકસાન ખાતું હોય, પાઘડી હોય, કામદાર વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, બરોબર, આ બધી વિગતો એવી છે ને, આ અવાસ્તવિક મિલકત, પછી પાઘડી અને અનામતો, આ ત્રણ વિગતો એવી છે કે જૂના પાકા સરવૈયામાં આપેલી હોય ને એટલે જૂના ભાગીદારને જ મળે. મનમાં ગાંઠ બાંધીને રાખવું. શું કામ? તો કે એને કમાયેલી વસ્તુ છે એટલે એને જ મળે, બીજા કોઈને મળે નહીં. બરોબર, એટલે કે આ વસ્તુ સરસ. થેન્ક યુ. ઓકે, ચાલો આજે આપણે આટલું રાખીએ છીએ. બરોબર.